ભારત માતા કી જય। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ એક એવા ખેડૂતની મુલાકાતમાં કે જેમને ચોળીનું વાવેતર મલ્ચિંગની અંદર કર્યું છે અને સારી એવી ઉપજ લેશે એવી એમની ધારણા છે। તો આજે ચાલો મળીએ એ ખેડૂતની પાસેથી મુલાકાત લઈએ કે આ ચોળીનું વાવેતર એમને કઈ રીતે કરેલું છે અને શું શું પદ્ધતિઓ અપનાવી છે। તો મિત્રો આજે આપણે ચોળી વિશેની સંપૂર્ણ માહિતી કે કઈ રીતે વાવેતર કરવું અને કઈ રીતે ખેતર તૈયાર કરવું એની માહિતી ખેડૂત મિત્ર પાસેથી આપણે મેળવીએ અને કઈ કંપનીની છે એ પણ એ માહિતી એમના પાસેથી મળી જશે। હા તો વસંતભાઈ, તમે આ ચોળીનું વાવેતર કર્યું એ પહેલાં ખેતરની કન્ડિશન કેવી હતી અને કયું વાવેતર હતું અને એના પછી ખેતર કઈ રીતે તૈયાર કર્યું એના વિશેની માહિતી આપશો? ચોક્કસ। જો પહેલા અમે આના અંદર કોબીજ વાવેલી હતી। કોબીજ સંપૂર્ણ પાક લીધા પછી અમે અઠવાડિયું એને રેસ્ટ લેવા દીધો। પછી કટર મારીને પછી 2 ખેડ કરી, ખુલ્લી ખેડ। એના પછી ફરીથી કટર મારીને એકદમ ભૂસા જેવું તૈયાર કર્યું અમે ખેતર। પછી ફરીથી એના 1 અઠવાડિયા માટે અમે હોલ્ડ રાખ્યો। અંદરથી ભીણાશ ભેજ એ બધું સૂકવા દીધું। પછી અમે આ બેડની વ્યવસ્થા કરી, મલ્ચિંગ પાથરી બેડ બનાવ્યો અને ખાતર અંદર બધું નાખીને બધું આ તૈયાર કર્યું છે। અને બેડથી બેડનું અંતર 3.5 ફૂટ છે અને આમ રોનો ફૂટ, ચોળી 2 ફૂટનો અંતર છે। શરૂઆતની બેડ ઉપર પાયામાં તમે કયું કયું ખાતર આપેલું? શરૂઆતમાં અમારો ફર્સ્ટ પ્રાયોરિટી એમના બકરોની લીંડીઓ આવે એનું હતું, પણ એ અમારી જોડે ના મળી શક્યું આ સાલ। આ સાલ એના જગ્યાએ અમે કમ્પોસ્ટ ખાતરનું રિઝલ્ટ લેવા માટે અનુભવ કર્યો છે। તો એનું કમ્પોસ્ટ રિઝલ્ટ ખાતરનું પણ સારું રિઝલ્ટ મળ્યું છે અને એના અંદર પછી મેગા કીટ થોડી એડ કરી એના અંદર સારું રિઝલ્ટ। વસંતભાઈ, મેં ચોળી તો ઘણી જગ્યાએ જોયેલી છે, પણ આ તમારી ચોળી જોયા પછી મને એમ લાગે કે ચોળી ખરેખર સારી એવી છે। તો આ તમે બિયારણ કઈ રીતનું પસંદ કરેલું? જો આ ચોળી છેલ્લા 5 વર્ષથી હું વાવું છું, 5 થી 6 વર્ષથી અનુભવ છે અને 6 વર્ષથી વાવું છું। પણ 6 વર્ષ મેં અલગ અલગ બિયારણનો ટ્રાય કરેલો છે, પણ મજા ના આવી। પણ ગઈ સાલ મેં આનો ડેમો ચેક કરીને વાવ્યો હતો, જે નોર્મલ 3-4 લાઈનો વાવી હતી। એના પછી મેં ખાતરી કરી આ વર્ષે આનું આ ક્રિસા કંપનીનું બિયારણ કે આખા પ્લોટમાં વાવવા જવું જરૂર છે। તો આખા ખેતરમાં મેં આ ક્રિસા કંપનીનું આખું પ્લોટ તૈયાર કરેલો છે। હા તો મિત્રો, એમને અલગ અલગ કંપનીનો વાવેતર પહેલા 4-5 વર્ષમાં કરેલો છે, પરંતુ એમને જુઓ એવું રિઝલ્ટ મળેલું નથી અને એમને છેલ્લા ગઈ વર્ષમાં આ જે ક્રિસા કંપનીનું છે એમને ખાલી ડેમા માટે 2-3 લાઈનો કરેલી હતી અને સારું એવું રિઝલ્ટ મળ્યું, જેથી કરીને આ વર્ષે અમને આ ક્રિસા કંપનીનું બિયારણ જે અમને અહીંયા વાપર્યું। તો મિત્રો, જે વસંતભાઈએ વાત કરી કે આ ક્રિસા કંપનીનું બિયારણ છે એ એમને વાવ્યું, પણ હું મારી ખાતરી પણ આપી શકું છું કે આ બિયારણ મેં પણ વાવેલું છે અને મને પણ ગઈ સાલ સારું એવું રિઝલ્ટ મળેલું। તો વસંતભાઈ, આ બિયારણ આપણે લેવું હોય સિદ્ધપુરની આજુબાજુમાં તો કઈ જગ્યાએ મળે છે એવું ને કયો નંબર છે એમનો તમને ખબર હોય તો ચોક્કસ જણાવીશ। આ બિયારણ લેવા માટે મેં પહેલા સંપર્ક કર્યો હતો આપણા બિપિનભાઈ પાટીદાર એગ્રો, સરદાર ભોજનાલયની બાજુમાં, સરદાર કોમ્પ્લેક્સ સિદ્ધપુર। ત્યાં આગળથી અમે કોન્ટેક્ટ કર્યો હતો ફર્સ્ટ ટાઈમ। ત્યાંથી જ એમનો આ બિયારણ બધું ત્યાં ઉપલબ્ધ મળી રહેશે એમના ત્યાંથી। અને મોબાઈલ નંબર જો એ બધું લિંકમાં નીચે આપેલો જ છે, ત્યાં તમે સંપર્ક કરી શકો છો। આ વીઘાની અંદર આનું બિયારણ કેટલું જોવું છે? જો વીઘાની અંદર ફર્સ્ટ પ્રાયોરિટી એમ છે, જો તમે કેટલા ડિસ્ટન્સ પર વાવો છો એના પર આધારિત છે, બરોબર। મેં આનું 2 લાઈન ટુ લાઈનનું અંતર 3.5 ફૂટ રાખ્યું છે અને છોડથી છોડનું અંતર મેં 1.5 ફૂટનું રાખ્યું છે। એ પ્રમાણે વીઘાની અંદર 600 થી 700 ગ્રામ બિયારણ અમારે જાય છે। હા તો આની અંદર શરૂઆતમાં પાણીની વ્યવસ્થા કઈ રીતે કરેલી અને કેટલા દિવસે આપવું જરૂરી છે? જો અત્યારે આ ચોળી વાયાના અમારાથી 35 દિવસ થયા છે, બરાબર। પહેલું પાણી જ્યારે ચોપ્યું એ ટાઈમે ફર્સ્ટ પાણી આપ્યું હતું અને બીજું પાણી 15 દિવસે આપ્યું હતું। એટલે બહુ 15 દિવસ પછી એક પાણી આપ્યું છે। પણ જ્યારે માલ ઉતરવાનું ચાલુ થાય ત્યારે 1 દિવસ છોડીને 1 દિવસ ડેલી 2 કલાક પાણી આપવું પડે। જ્યારે માલ ઉતરવાની શરૂઆત થાય ત્યારે આની પાણીની બહુ જરૂર પડે છે। હા તો મિત્રો, શરૂઆતમાં પાણીની આમાં જરૂરિયાત ઓછી હોય છે, જ્યારે ઉગાવો આવી જાય ત્યાર પછી એને પાણી જ્યારે એને વીણાટની શરૂઆત થાય ત્યારે વધારે જરૂર પડે છે। બાકી ઉગાવા આવ્યા પછી 15 દિવસે પાણી આ લોકો 1-2 કલાક અંતરે આપતા હોય છે। હા તો તમે આ જે બિયારણ વાવેતર કરો છો એ વખત દવાનું પટ આપવાનું કે એવું કંઈ હોય છે ખરું? ના, નથી હોતું। જે ક્રિસા કંપની છે ઓલરેડી ખેડૂતોને કમ્પ્લીટ રેડીમેડ તૈયાર કરીને જ સીડ આપે છે, જે આપણે ડાયરેક્ટ ખેતરમાં જ વાવણી કરવાનું થાય એવું જ આપે છે। તો આ જે ચોળીનું વાવેતર કર્યું એના ઉપર કોઈ એવો પ્રકારનો વાયરસ કે રોગ આવવાની શક્યતાઓ તમે જોયેલી ખરી કોઈ દિવસ?
ના, જો આ છેલ્લા 5 વર્ષથી વાવું છું, પણ જ્યારે વાતાવરણ બદલાય ત્યારે અમુક નાના મોટા રોગો આવતા હોય છે. પણ ગઈ સાલથી આ સાલ સુધી દેખ્યું આ બિયારણનો અનુભવ કરું છું, પણ હજી સુધી અને કોઈ આવ્યું નથી રોગ. આ ક્રિસા કંપનીનું જે બીજ છે, સીડ તૈયાર કર્યું છે વાતાવરણ અનુકૂળ પ્રમાણે, હજી સુધી કોઈ રોગ લાગુ થયો નથી. હા, તો વસંતભાઈ, આ ચોળીના વાવેતરમાં ખાસ કઈ કઈ કાળજીઓ રાખવામાં આવે? જો ચોળી તો પેલી એવી છે, એક એવું સમજી લેવાનું, એક નાનું જ બાળક જો આપણે ઉછળીએ એ ટાઈપ ઉછળવું પડે છે. એકદમ પરફેક્ટ ટાઈમ ટુ ટાઈમ પાણી પાવું પડે. જો પાણીમાં તમે જો વધારે પાઈ દો તો એનું પીળાશ પડતું છોડ થઈ જાય અને મલચીની બહાર ભેદ આવી જાય તો એ એક્સ્ટ્રા નેડેમન ઉગી જાય, જે આપણે ચોળીને બહુ હાનિકારક જીવજંતુ પડવાની સંભાવના રહે છે. એટલે જે ટાઈમ આપ્યું હોય, જે કલાક 1.5 કલાક એટલું જ પાણી પીવું જોઈએ, જેથી મલચીની બહાર ભેદ ના આવવો જોઈએ. બહાર ભેદ આવવાથી એક્સ્ટ્રા નિંદામણ ઉગી જાય, એનો આપણો વધારે ખર્ચ થઈ જાય, મજૂર લાવવાનો, સાફ કરવાનો, એ રીતે. તમે જોઈ લો, કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ પરફેક્ટ પાણી પાયેલું છે, કલાક તો 1.5 કલાક એ પ્રમાણે. હા, તો મિત્રો એમનું કહેવું એમ છે કે એનું પાણી તમે નિયમિત અને જે અંતરે આપતા રહો તો આજુબાજુમાં જે ભેજનું વાતાવરણ થાય એના અંદર નિંદામણનું પ્રમાણ ઓછું રહે. અને ક્યારેક ક્યારેક જો કોઈ જગ્યાએ નિંદામણ થોડું પણ દેખાતું હોય તો એ રાતે ફરી વળતા હોય છે અને જોઈ લેતા હોય છે કે ખાનાની અંદર પણ નિંદામણ હોય તો એ પણ લોકો ચૂંટી લેતા હોય છે. એટલે એમનું કહેવાનું ખાસ મતલબ એ જગ્યા એકદમ સાફ રાખવી છે. તો આમાં કદાચ કોઈ જગ્યાએ નિંદામણ સાઈડમાં કે એવું ઉગ્યું હોય તો એના માટે કઈ રીતે તમે એનો નાશ કરો છો? જો પહેલું તો અમારે એ જ છે, મલ્ચિંગ પાથરવાથી અમને એટલો ફાયદો થાય છે કે નિંદામણની જરૂર જ પડતી નથી. ઉગવાનો કોઈ પ્રશ્ન જ આવતો નહીં મલ્ચિંગના કારણે. હા, કોઈ કારણસર અગર ભૂલે ચૂકે પણ થોડું ઘણું પાણી લીકેજ થયું હોય, ઉગી ગયું હોય, અમે એને તરત કાળજી લઈને તરત નિંદામણનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે ચોળીને અસર ના કરે, આડઅસર જીવજંતુ ના આવે અને આપણે ચાલવામાં, આવવા જવામાં, માલ વીણવામાં કોઈ આપણે પ્રોબ્લેમ ઊભી ના થાય. એ મારે જેટલું ખેતર સાફ હશે એના માટે, ખેડૂત માટે બેસ્ટ, એટલું ઉત્પાદન બેસ્ટ, બધી રીતે સારું રહેશે. આ જે ચોળીનું વાવેતર તમે કર્યું, આજે 35 દિવસ થઈ ગયા અને હવે પછીનો એને જે માલ આવવાનો ટાઈમ, એટલે કે માલ બેસવાનો ટાઈમમાં કેટલો દિવસ લેશે હજુ સુધી? જો આમ આ કુદરત પર આધારિત છે, વાતાવરણ પર આધારિત છે. આમ એનો ટાઈમ પીરિયડ 45 દિવસે ફ્લાવરિંગ આવી જાય અને 55-60 દિવસે એનું હાર્વેસ્ટિંગ એટલે વીણવાની પહેલી બોણી ચાલુ થઈ જાય છે. એ પછી કુદરત પર આધાર અને વાતાવરણ પર આધાર. હા, તો વસંતભાઈ, આ 1 વીઘો ચોળીનું વાવેતર આપણે કરવું હોય તો એના અંદર ખર્ચો અંદાજિત કેટલો થઈ શકતો હોય છે અને કેટલો ખર્ચો થાય? જો પેલા માપ આપું છું 1 વીઘાનું, જે એક પહેલી વાર તમે ફર્સ્ટ ટાઈમ વાવતા હોય તો એનો અંદાજે તમારે મલ્ચિંગ નવું આવે, ડ્રીપ નવી આવે અને બધું નવું હોય, એની કોસ્ટ થોડી 2-4% વધી જાય. પછી જયારે તમે બીજી વાર આવો છો તે 4-5% ઓછી થઈ જાય છે એની વેલ્યુ. કારણ કે ડ્રીપ તો આપણે વારે ઉપયોગ કરી શકવાની છે અને જે આ મલ્ચિંગ પાથર્યું છે એ આપણું પ્રોટેક્શન છે, જે નિંદામણની મજૂરી બચી જાય એ ભાવમાં આપણે મલ્ચિંગ આવી જાય છે. એટલે કોસ્ટલી એકચ્યુઅલી બે ખેડ, ખાતર, દવા, દારૂ બધું રીતે કોસ્ટ કરીએ છીએ તો પહેલું 1 વીઘાની અંદર પહેલો પાક આપણો થઈ જાય છે 10 થી 12 હજારમાં તૈયાર થઈ જાય છે. એટલે એમનો કહેવાનો મતલબ એ છે કે આની અંદરનો ખર્ચો વાવેતરનો અંદાજિત જે ટપકનો ને આ ફુવારા ટપકને જે મલ્ચિંગની વ્યવસ્થા કરેલી છે એનો ખર્ચો અંદાજે બધો જે બિયારણ દવા એ 10 થી 12 હજાર આજુબાજુનો ખર્ચો વીઘાની અંદર થાય છે. પણ એમનું કહેવું એમ છે કે જો આ બીજી વાર વાવવાનું થાય ત્યારે જે ટપકની ને એ વ્યવસ્થા તેમને મજરે મળી જતી હોય છે એટલે બીજી વાર ખર્ચામાં ઘટાડો થઈ શકે. તો વસંતભાઈ, આ જે માલ તમારે તૈયાર થાય તો એના પાછળ આ જે માર્કેટની અંદર વેચવા માટેની વ્યવસ્થા કઈ પ્રકારની હોય છે? જો જ્યારે આ માલ તૈયાર થાય ત્યારે ફર્સ્ટ અમે સવારથી જ માલ વીણીએ છીએ. જે ઠંડા વાતાવરણમાં માલ વીણીએ ને એ થોડું સાંજ સુધી રહે અને નુમાસ ના પકડે એના માટે. પછી જ્યારે સાંજે 5-4 વાગે સંધ્યા ટાઈમે ત્યારે એને અમે જબલા પેકિંગ કરીએ છીએ અને ફિક્સ વજન 15 કિલો અથવા તો 12 કિલોની ભરતી ફિક્સ કરીએ છીએ, જેથી અમને માર્કેટમાં કોઈ ચિંતા ના રહે, માલ ઓછો વધ્યો ઘટ્યો એના માટે. અને સવારની 4 વાગ્યાની માર્કેટ છે ને એ પછી સિદ્ધપુર અમારી નજીક છે, એ સિદ્ધપુરમાં સવારે 5 વાગે અમે ટ્રાન્સપોર્ટ આપી દઈએ છીએ. હા, તો આ થઈ બધી ચોળી વિશેની વાત, પણ મારે એક મેઇન પ્રશ્ન છે કે આપણે જ્યારે આની વિણાટની શરૂઆત કરીએ તો અંદાજે તો કેટલી વિણાટ આની અંદરથી તમે લેતા હોય છો? જો આમાં એવું હોય છે, જ્યારે અમે ચોળી હાર્વેસ્ટિંગ ચાલુ કરીએ છીએ વીણવાની ત્યારે કમ્પ્લીટ 1 મહિનો માટે ઉતારો આપે છે, પણ એ પણ કેવું 3 દિવસની ગેપિંગ કરીને વીણીએ છીએ. 3 દિવસ આજે વીણા, 3 દિવસ જવાથી ફરીથી 3 દિવસ વીણીએ છીએ. એવી રીતે 1 મહિનો કમ્પ્લીટ 30 દિવસ સુધી આની ઇન્કમ આવે ચાલુ રહે છે વીણાટની. હા, તો મિત્રો એમનું કહેવું એમ છે કે આની જે વિનાટ શરૂઆત થાય અને વિનાટ શરૂઆત થયા પછી
1 મહિના સુધી સતત વિનાશ ચાલુ રહેશે 2-3 દિવસના ગેપમાં. પણ એ બાકીનો જે વિડીયો છે એ માલ જ્યારે પણ વિનાશ અવસ્થામાં આવશે ત્યારે અમે આગળના વિડીયોમાં તમને બતાવીશું કે માલ કેટલો ટાઈમ સુધી ઉતારવા ચાલ્યો, કેવું ઉત્પાદન મળ્યું અને માલ કેવો મળ્યો, એ બધીની માહિતી તમને આગળના વિડીયોમાં બતાવીશ. તો મિત્રો અમારો આ વિડીયો અવશ્ય જોતા રહેજો અને અમારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, જેથી કરીને આવી માહિતી પણ મળી શકે.